કચ્છના અંકલેશ્વરમાં વ્હેલ માછલીની ઉલટી વિશે એક મોટી કાર્યવાહી સામે આવી છે। વન વિભાગની ટીમે વ્હેલ માછલીની ઉલટી સાથે 3ની કરી ધરપકડ। મુંબઈ વાઇલ્ડલાઇફની ટીમે વેપારી બની સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો। નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી ₹65 લાખથી વધુની કિંમતનું એમ્બરગ્રીસ પકડી પડાયું છે। આરોપીઓ ભાવનગરથી એમ્બરગ્રીસ લાવ્યા હોવાનો ખુલાસો થયો છે। સોદો થાય તે પહેલા જ વન વિભાગે આરોપીને પકડી પાડ્યા હતા। હેરાફેરીમાં સંડોવાયેલા આણંદ અને અંકલેશ્વરના 3 આરોપીને પકડી પડાયા છે। કાર, બાઇક અને વ્હેલની ઉલટી સહિત 66 લાખથી વધુનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરાયો છે। માછલીની વોમેટ વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે।